નમસ્કાર મિત્રો, ગુજરાતી ગુલાબ ભોલું ઉદય 77.blogspot.com ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. આજનો આપણો વિડીયો છે ગુજરાતી સાહિત્યકાર અને તેનું સાહિત્ય સ્વરૂપ, એટલે કે ગુજરાતી સાહિત્યકાર અને તેમણે પ્રવીણતા દાખવ્યું હોય તેવું સાહિત્ય સ્વરૂપ. મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો તમે અમારા વિડીયોની યુટ્યુબ ચેનલ પર લાઈક કરો, તેમજ ભોલું ઉદય 77.blogspot.com લિંક પર વારંવાર વિઝિટ થતા રહો અને અવારનવાર ગુજરાતીના છંદ, અલંકાર, સમાસ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા ગ્રામરના નવા વિડીયોનું અપડેશન જોતા રહો. આભાર. હવે આપણે ગુજરાતી સાહિત્ય સ્વરૂપના પ્રખર સાહિત્યકાર એટલે કે પ્રવીણ સાહિત્યકારની માહિતી લઈએ. તેમાં આપણા પહેલા સાહિત્યકાર છે અખા ભગત. અખા ભગતના છપ્પા વખણાઓ છે. બીજા ભોજા ભગતના ચાપખા અને નરસિંહ મહેતાના પ્રભાતિયા ખૂબ જ વખણાવ છે. ત્યારબાદ ધૂમકેતુની એટલે કે ગૌરીશંકર જોશીની ટૂંકી વાર્તા સ્વરૂપ, કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના ઉર્મી કાવ્ય અને પ્રેમાનંદ એટલે કે માણભટ્ટના આખ્યાન ખૂબ જ જાણીતા છે. હવે સામરસાની પદવાર્તા તેમજ મહાદેવભાઈ દેસાઈનું ડાયરી સાહિત્ય અને શ્રી પહાડનું બાળક એટલે કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું લોક સાહિત્યનું સંપાદન ખૂબ જ જાણીતું છે. બક ઠાકોરનું સોનેટ, ત્યારબાદ અમૃત ઘાયલની ગઝલ અને નાના લાલના ઉર્મી કાવ્ય અને ડોલન શૈલી જાણીતી છે. તેમજ ગીજુભાઈ બધેકાનું બાળ સાહિત્ય અને જ્યોતિન્દ્ર દવેનું હાસ્ય સાહિત્ય તેમજ બોટાદકરના રાસ વિખ્યાત થયા છે. કૃષ્ણ ભક્ત દયારામની ગરબી અને ધીરા ભગતની કાફી તેમજ લોકહૈયે ઘૂંટાયેલા એવા કાનજીભૂટા બારોટની લોકવાર્તાઓ વિખ્યાત થઈ છે. મિત્રો, આ હતા ગુજરાતી સાહિત્યકાર અને તેમાં તેમણે પ્રવીણતા મેળવેલી કૃતિઓના સાહિત્ય સ્વરૂપોના નામ. આશા રાખીએ છીએ આપને આ વિડીયો જરૂર ગમ્યો હોય અને આપની સ્પર્ધાત્મક તૈયારી, પરીક્ષાની તૈયારીમાં આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી નીવડે તે આશા છે. ફરી એકવાર પધારજો. બધાને જય ભારત.